વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ ડી 4 માર્ક્સમાં પૂછા છે આકૃતિઓવાળા પ્રશ્નો. તો આકૃતિ દોરી નામ નિદર્શનવાળી. તો પહેલો જોઈશું, મેઘધનુષની રચના સ્વચ્છ આકૃતિ સહ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ બાજુ આકૃતિ દોરેલી છે એ મેઘધનુષની આકૃતિ છે. પહેલાં આપેલું છે સૂર્યપ્રકાશ, પછી પાણીનું બિંદુ છે, પછી એનો રાતો છે, જાંબલી, રાતો જાંબલી કલર દર્શાવવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે આકૃતિ દોરવાની રહેશે, એના મુદ્દાઓ લખવાના રહેશે. મેઘધનુષ એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતો પ્રાકૃતિક વર્ણપટ છે. બીજો મુદ્દો, મેઘધનુષ્ય વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ ટીપાઓ વડે સૂર્યપ્રકાશના વિભાજનથી રચાય છે. ત્રીજો મુદ્દો, મેઘધનુષ હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. ચોથો મુદ્દો, અહીં પાણીના ટીપાઓના નાના પ્રિઝમ તરીકે વર્તે છે અને તે દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને વિભાજન, ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતમાં ટીપામાંથી બહાર નીકળતા પ્રકાશનું વક્રીભવન કરે છે. પાંચમો મુદ્દો જોઈશું, પ્રકાશના વિભાજન તથા આંતરિક પરાવર્તનના કારણે વિવિધ તરંગો અથવા રંગો અવલોકન કરનારની આંખો સુધી પહોંચે છે અને મેઘધનુષ દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મેઘધનુષની રચના અને તેના મુદ્દા લખવાના રહેશે તમારે. આગળ જોઈશું, મનુષ્યના હૃદયની રચના આકૃતિ દોરી સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આ મનુષ્યના હૃદયની આકૃતિ છે. પહેલાં લખેલું છે આરોહી ધમનિકા, બીજા નંબરમાં નીચે અગ્ર મહાશિરા, એના નીચે જમણું કર્ણકય, પશ્વ મહાશિરા છે, નીચે જમણું શેપક, આંતરશેપક પટલ, આ બાજુ પુષ્પસી ધમની છે, પુષ્પય શિરા છે, ડાબુ કર્ણક છે, ડાબુ શેપક. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એની આકૃતિ દોરી અને નામ દર્શાવવાના રહેશે. તો મુદ્દાઓ લખવાનું કહે તો, માણસનું હૃદય સ્નાયુ અંગે છે જે મુઠ્ઠીના કદનું હોય છે. બીજો મુદ્દો, કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન બંને રુધિર દ્વારા વહન પામતા હોવાથી હૃદય ચતુષ્ખંડી કે જે ઓક્સિજન યુક્ત રુધિર કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર સાથે મિશ્ર થતું અટકાવે છે. ત્રીજો મુદ્દો, હૃદયના ઉપરના 2 ખંડોને કર્ણકો કહે છે. તે પૈકી એક ડાબું કર્ણ અને જમણું કર્ણક છે. ચોથો મુદ્દો, નીચેના 2 ખંડોને શેપકો કહે છે. તે પૈકી એક ડાબું શેપક અને બીજું જમણું શેપક છે. પાંચમો મુદ્દો જોઈશું, કર્ણકની દિવાલ પાતળી હોય છે જ્યારે શેપકની દિવાલ જાડી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે 4-5 મુદ્દા જે આપણે લખવાના રહેશે. આગળની આકૃતિ જોઈશું. અહીં આપેલ આકૃતિ મનુષ્યના કયા અંગની છે તે જણાવે તેનું નામકરણ કરી કોઈ પણ 2 ભાગો તથા ક્રિયાવિધિ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, મૂત્રપિંડ નલિકા આપેલી છે, એમાં વિભાજિત છે ABCDEF. તો વિદ્યાર્થી મિત્રો, આ બાજુ આકૃતિ આપેલી છે, એમાં લખવાનું છે એમાં બાહુમેનની કોથળી, બીમાં રુધિર કેશિકા ગુચ્છ છે, સીમાં મૂત્રપિંડ નલિકાનો નલિકામય ભાગ, ડી જોઈશું સંગ્રહણ નલિકા, E મૂત્રપિંડ શિરા, F મૂત્રપિંડ ધમની. અને એની ક્રિયાવિધિ આપેલી છે. તો બાહુમેનની કોથળીમાં રુધિર કેશિકા ગુચ્છ દ્વારા ઊંચા દબાણ હેઠળ રુધિરનું ગાળણ થઈ ઉત્સર્ગ પદાર્થ છૂટા પડી બહાર આવી જાય છે. બીજો મુદ્દો જોઈશું, આ પદાર્થ પાણી સાથે સંગ્રાહક નલિકામાં અને ત્યાંથી મૂત્રાશયમાં જાય છે. ત્રીજો મુદ્દો, રુધિર કેશિકા ગુચ્છના ઊંચા દબાણના કારણે મહત્વપૂર્ણ પદાર્થ ગ્લુકોઝ, એમિનો એસિડ વગેરે ગળાઈ જાય છે, જેનું હેન્લેનો પાસ અને નલિકાકાર ભાગમાં પૂર્ણ શોષણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે નામ અને નિર્દેશનવાળી આકૃતિ આ દોરવાની રહેશે મૂત્રપિંડ નલિકા માટે. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિમાં રાસાયણિક
સંકલન કઈ રીતે થાય છે? તો એનો જવાબ વનસ્પતિમાં રાસાયણિક સંકલન વનસ્પતિના આંતરસ્ત્રાવો દ્વારા થાય છે. તો બીજો મુદ્દો, વનસ્પતિ આંતરસ્ત્રાવો જટિલ રાસાયણિક પદાર્થ છે જેનું સંશ્લેષણ વનસ્પતિ ભિન્ન ભિન્ન ભાગોમાંથી થાય છે, જે વનસ્પતિની વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણના પરિબળો સાથે નિયંત્રણ અને સંકલન કરે છે. તો ત્રીજો મુદ્દો, વનસ્પતિ આંતરસ્ત્રાવો જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાંથી નિશ્ચિત ભાગ સુધી પહોંચીને ત્યાંથી ક્રિયા પર અસર કરે છે. તો ચોથો મુદ્દો, વૃદ્ધિ પ્રેરક આંતરસ્ત્રાવો વનસ્પતિમાં વૃદ્ધિ પ્રેરે છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું, માનવમાં માંદા પ્રજનનની નામ નિદર્શનવાળી આકૃતિ દોરી તેની રચના સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ બાજુ આકૃતિ આપેલી છે, તમારે દોરવાની રહેશે. અંડવાહિની, અંડપિંડ, ગર્ભાશય, ગ્રીવા અને યોનિ. તો આકૃતિ દોરવાનું કહે તો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ છે અને એનું નામ દર્શાવવાના કહે તો નામ પણ દર્શાવવાના રહેશે. તો સ્ત્રી પ્રજનન તંત્રમાં એક જોડ અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા અને યોનિ માર્ગનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું રહેશે, બે અંડપિંડ ઉદયરી ગૃહમાં જોડાયેલ હોય છે. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો, માનવ આંખની નામ નિદર્શનવાળી આકૃતિ દોરો. તો એમાં આ બાજુ આકૃતિ આપેલી છે, તમારે દોરવાની રહેશે અને નામ દર્શાવવાના રહે છે. તો પહેલાં આપેલું છે નેત્રમણિ, એના નીચે તરલ રસ છે, એના નીચે કીકી, એના નીચે કનિનિકા, પછી પારદર્શક પટલ, આ બાજુ કાચરસ, ઉપર જોઈશું સિલિયરી સ્નાયુ છે. તો એનો આકૃતિના મુદ્દા લખાવવાના કે તો તમારે લખવાના રહેશે, પારદર્શક પટલ વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો સૌથી અહીંથી આંખમાં પ્રવેશે છે, જ્યાં પ્રકાશના કિરણોનું વક્રીભવન થાય છે. તો કનિનિકા કીકીનું કદ નાનું મોટું કરે છે. કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે. નેત્રમણિ નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. તો નેત્રપટલ પ્રકાશના કિરણો નેત્રપટલના પ્રકાશ સંવેદિત કોષો વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે. નેત્રમણિ દ્વારા વક્રીભવન પામીને વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. તો નીચે જોઈશું સિલિયરી સ્નાયુઓ નેત્રમણિની કેન્દ્ર લંબાઈ બદલે છે. દ્રષ્ટિ ચેતા વિદ્યુત સંદેશને મગજને મોકલી વસ્તુના પ્રતિબિંબની ઓળખ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે માનવ આંખની નામ નિદર્શનવાળી આકૃતિ દોરવાની અને દર્શાવવાની કે તો આ